નમસ્તે મિત્રો, આજે હું તમારી સાથે ગ્રેવીવાળા વટાણાના શાકની રેસીપી શેર કરીશ। આ શાક એટલું ટેસ્ટી બનશે કે તમને ઘરના સભ્યો વારંવાર બનાવવાનું કહેશે। સાથે સાથે મહેમાન આવે તો પણ આ શાક કુકરમાં ખૂબ જ ઝડપથી બની અને તૈયાર થઈ જાય છે। તો મિત્રો, જો રેસીપી ગમે તો તમે મારા વિડીયોને લાઇક અને શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોનને પ્રેસ કરજો, જેથી મારી નવી રેસીપીઓ તમને સૌથી પહેલાં મળે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। શાક હું કુકરમાં બનાવવાની છું, તો આ માટે અહીંયા મેં 4 થી 5 ચમચી જેટલું તેલ લીધું છે। હવે તેલ ગરમ થઈ જાય, અડધી ચમચી આપણે જીરું નાખીશું। તો અહીંયા તેલ આપણું ગરમ થઈ ગયું છે અને તેલ મેં લીધું છે તે મગફળીનું છે। હવે એક તજપત્તું નાખી દઈશું, થોડાક આપણે લવિંગ નાખી દઈશું 3 જેટલા, એક મોટો એલચો નાખી દઈશું। જો મોટો એલચો ન હોય તો તમે તેને સ્કીપ કરી શકો છો। હવે આપણે તેમાં ડુંગળીની પ્યુરી નાખી દઈશું। તો ડુંગળીને પ્યુરીને આપણે આ રીતે ચલાવવાની છે અને જ્યાં સુધી તેમાંથી તેલ છૂટું ન પડે ત્યાં સુધી એને ધીમા તાપે આપણે ચડવા દેવાની છે। તો હવે આપણે આદુ અને લસણની પેસ્ટ પણ તેમાં નાખી દઈશું અને તેને પણ ડુંગળી સાથે સરસ રીતે મિક્સ કરી દઈશું। એકદમ સરસ મજાનો સ્વાદ આવશે શાકમાં। તો અહીંયા આપણું જે ડુંગળી છે તેમાંથી વધારાનું તેલ બહાર નીકળવા માંડ્યું છે। હવે આપણે ટમેટાની પ્યુરી નાખી દઈએ, તેને પણ સરસ રીતે ડુંગળીની પ્યુરી સાથે આપણે મિક્સ કરવાની છે અને તેને પણ ધીમા તાપે જ આપણે ચડવા દેવાની છે। હવે આપણી પ્યુરી છે તેમાંથી વધારાનું તેલ નીકળવા માંડ્યું છે, તમે જોઈ શકો છો એક્સ્ટ્રા ઓઇલ બહાર આવી ગયું છે। તો હવે આપણે થોડાક મસાલા નાખીએ, તો અડધી ચમચી હળદર નાખીશું, 1 ચમચી લાલ મરચાંનો પાવડર નાખીશું, 1 ચમચી ધાણા જીરાનો પાવડર નાખીશું અને અડધી ચમચી આપણે ગરમ મસાલો નાખીશું। સ્વાદ પ્રમાણે મીઠું નાખી અને બધી વસ્તુઓને આપણે સરસ રીતે ફરીથી મિક્સ કરવાની છે। ગેસની ફ્લેમને અહીંયા આપણે ધીમી જ રાખીશું, જ્યાં સુધી એક્સ્ટ્રા ઓઇલ બહાર ન નીકળે ત્યાં સુધી આપણે તેને ચલાવતા રહેવાનું છે। હવે આપણી ગ્રેવીમાંથી વધારાનું તેલ છે તે બહાર નીકળી ગયું છે, તો તેમાં આપણે નાખીશું પાણી। તો પાણી અહીંયા હું 1.5 ગ્લાસ જેટલું નાખીશ, કારણ કે વટાણા છે તે બાફેલા નથી, કાચા જ છે। તો 1.5 ગ્લાસ જેટલું પાણી નાખી અને તેમાં વટાણા નાખી દઈશું અને તેને સરસ રીતે મિક્સ કરી લઈશું। મિક્સ થયા બાદ આપણે કુકરને ઢાંકણને બંધ કરી અને તેમાં 2 વિસલ આવવા દઈશું। તો અહીંયા 2 થી 3 વિસલ મેં થવા દીધી છે। 3 વિસલ પછી મેં ઢાંકણ ખોલ્યું છે, તો શાક સરસ મજાનું ચડી ગયું છે અને એકદમ સરસ મજાની ઘાટી ગ્રેવી પણ તેની બની ગઈ છે। તો તમે જોઈ શકો છો કે આ શાક કેટલું ગ્રેવીવાળું સરસ બન્યું છે, જોતાં જ મોંમાં પાણી આવી જાય। જો આ શાકમાં ઉપરથી તમારે ખમણીને પનીર નાખવું હોય તો પણ નાખી શકો છો, તેનાથી શાકનો સ્વાદ છે તે ખૂબ જ વધી જશે। હવે આપણે પ્લેટિંગ કરી લઈએ, તો પ્લેટમાં મેં થોડીક કોથમરી ઉપર સ્પ્રિંકલ કરી છે। મિત્રો, જો તમને આ શાકની રેસીપી ગમી હોય તો તમે મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। થેન્ક યુ।